જો મારા સાસમાં આટલી સરસ મજાની ચટાકેદાર વઘારેલી રોટલી કઈ રીતે બનાવે છે. સૌથી પહેલાં રોટલી લીધી એને મસળી લીધી. ત્યારબાદ આની અંદર થોડુંક સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. ઓલરેડી રોટલીમાં મીઠું છે એટલા માટે ઓછું મીઠું લીધું છે. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલી હળદર લીધી છે. હવે એ શું કરે છે, આ રીતે તેલ લે છે 2 થી 3 મોટા ચમચા ભરીને. તેની અંદર 1 ચમચી જેટલી રાઈ એડ કરી છે અને તેને ગરમ કરવા મૂક્યું. હવે જે રોટલી મસળીને રાખી છે એની અંદર જે મસાલા કર્યા છે બધા જ આ રીતે સૌથી પહેલાં મિક્સ કરી લે છે. રોટલીને સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે રાઈ સારી રીતે તતરે ત્યારબાદ આની અંદર બહુ જ બધા પ્રમાણમાં તલ એડ કર્યા છે 2 ચમચી જેટલા. તલ થોડા ફૂટી જાય તરત જ આની અંદર જે રોટલી મસાલાવાળી તૈયાર કરી હતી એ બધી જ ઉમેરી સારી રીતે મિક્સ કરી લે છે. એકવાર મસાલા સાથે સારી રીતે મિક્સ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દે છે અને ઢાંકણ ઢાંકી વચ્ચે વચ્ચે આને મિક્સ કરે છે 1 મિનિટ માટે. અને લાસ્ટમાં ઢાંકણ બંધ કરી દે છે કે જેથી વરાળથી સરસ મજાની એ બફાઈ જાય અને ગેસ બંધ કરી દે છે. 5 મિનિટ પછી તમે ખાઈ શકો છો.